ગીર સોમનાથના ઉનામાં આધાર કાર્ડમાં કૌભાંડ મુદ્દે પોલીસે 3 આરોપીની અટકાયત કરી। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ઉના કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે। 2 દિવસ પૂર્વે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આધાર કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ કૌભાંડ મામલે જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરે તેવી પણ સંભાવના છે। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આધાર કાર્ડનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે અને અમે ત્યારે બસ સ્ટેશન નજીકનો ઇલાકો છે ત્યાં આ જે દુકાન હતી તે ધમધમતી હતી। જો કે અત્યારે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે ને અહીંયા પર તાળા લાગેલા દેખાઈ રહ્યા છે। દરબારી આધાર કાર્ડ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર લખેલું છે અને ઉપર નામ લખેલું છે અસલમભાઈ અને તેના મોબાઈલ નંબર છે। તો કંઈક આ પ્રકારનો અહીંયા પર ધંધો છે તે દીખતો હતો। અમીરભાઈ, આ બાજુમાં દુકાન છે, કેટલા વર્ષથી ચાલે છે? 3 વર્ષથી। 3 વર્ષથી। આની અંદર શું થતું હોય? કેટલા લોકો નોકરી કરતા અથવા તો કામ કરતા? આધાર કાર્ડ કાઢતા। આધાર કાર્ડ કોણ કોણ હતું? અસલમભાઈ। બીજા કોઈ એને સાથે? એની જોડે 2 માણસો એને। 2 માણસો। પોલીસ ક્યારે આવી હતી? પોલીસ શનિવારની સાંજે। અચ્છા, અહીંયા કેટલો સમય રોકાય અને શું લઈ ગઈ અહીંયાથી? એમ બધે હતું એ અંદર લઈ ગયા ડોક્યુમેન્ટ, કોમ્પ્યુટર બધું લઈ ગયા। અચ્છા, આ બાઈને લઈ ગયા હતા? અહીંયાથી કોઈ પકડ્યા હતા કે કેમ? 2 માણસો। 3 વર્ષથી આ દુકાન ચાલે છે અને અહીંયા પર મસમોટું આધાર કાર્ડનું કૌભાંડ ચાલતું હતું। જાણવા મળ્યું છે કે 1200 રૂપિયામાં આધાર કાર્ડ છે તે કાઢી આપવામાં આવતો, એ પણ કોઈ આધાર વગર। હવે પોલીસ છે તે આ લોકોની રિમાન્ડની માગણી કરે છે અને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે, શું બહાર આવે છે તે જોવું રહ્યું। દિલીપ મોરી, ABP અસ્મિતા, ગીર સોમનાથ।